જીવનમાં પ્રેમ અને જ્ઞાનનું ખૂબ મહત્વ, પૈસા કરતા પ્રેમનું વિશેષ મહત્વ અને પ્રેમ કરતા જ્ઞાનનું સવિશેષ મહત્વ હોય છે. વર્ષો પહેલા વિદ્વાન બ્રાહ્મણોએ આ વિચાર અને તેમના પ્રયત્નોથી માધવાસ તીર્થભૂમિ વિદ્યાભૂમિ બનાવી હતી. પવિત્ર મહીસાગર નદીના તટ પર આવેલા આ મધવાસમાં 500થી વધારે વર્ષ જૂનું માધવેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ પાંડવકાળ સાથે જોડાયેલો છે. આજે દેવદર્શનમાં મહાદેવજીના દર્શન કરી જાણીશું મંદિરનો સુવર્ણ ઇતિહાસ. મધવાસ પવિત્ર મહીસાગર નદીના તટે આવેલું છે, જે સાગરનું ઉપનામ ધરાવે છે. મધવાસ ગામની સ્થાપના અંગે એવી માન્યતા છે કે અહીં મધુ નામના દૈત્યએ તપ કરેલું અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે એક શિવલિંગની સ્થાપના કરી હતી, જે આજે માધેશ્વર મહાદેવના નામથી પૂજાય છે. અને આ જ નામ ઉપરથી ધીમે ધીમે મધવાસ નામ પરિવર્તન થયું હોવાની માન્યતા છે. તો પહેલા આ ગામમાં સંન્યાસીઓ અને ઋષિ મુનિઓની અવરજવર વધારે રહેતી, એટલે પણ આ ગામનું નામ મધવાસ હોવાની માન્યતા છે. મધવાસ ગામ એ જૂનું કાશી કહેવામાં આવે છે અને પવિત્ર ભૂમિ કહેવામાં આવે છે. આ ગામની અંદર વર્ષો પહેલા મધુ નામના એક દૈત્યે તપસ્યા કરી હતી અને ભગવાન શિવજીની લિંગની સ્થાપના કરી હતી, અને એના ઉપરથી એ શિવજીનું નામ મધવેશ્વર પડેલું હતું, અને આગળ જતો અપભ્રંશ થતો મધવાસ નામ એના ઉપરથી પડેલું છે. મધવાસની અંદર ક્ષત્રિય બ્રાહ્મણો સૌ પ્રથમ આવેલા, અને એ બ્રાહ્મણોએ આ ભૂમિ ઉપર તપ કરીને મધવાસની ભૂમિને પવિત્ર બનાવી હતી. મધવાસ ગામમાં આવેલું માધેશ્વર મહાદેવનું મંદિર 500થી વધારે વર્ષ જૂનું આ પ્રાચીન શિવાલયમાં લખાયેલા લેખમાં સંવત 1507નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આ મંદિર અંદાજિત 574 વર્ષ પહેલાનું હોવાનું માનવામાં આવે છે. અને તેનો મહિમા એ જ છે કે જે સાચા હૃદયથી અહીં પ્રાર્થના કરે છે તેનું ધાર્યું કામ અહીં થાય છે, જેના અનેક પુરાવાઓ આજે પણ છે. ગુજરાતભરમાંથી બ્રાહ્મણો પૂજા માટે અહીં મહીસાગર નદીના તટે મધવાસ ગામે આવે છે. આ 500 વર્ષ પુરાણું શિવજી મંદિર છે અને 101 વર્ષ પુરાણું રણછોડજીનું મંદિર છે. હું રોજ આ મંદિરમાં સવારે દર્શન કરવા માટે આવું છું, અને અહીંયા થોડી વાર મંદિર પરિસરમાં અમે બેસીએ છીએ, અને બહુ સુંદર અમને પોઝિટિવ વિચારો આવે છે. જ્યારે પણ જીવનમાં ગમે તેવી ગૂંચવણ મનમાં ઊભી થાય ત્યારે આ મંદિરે આવી અને અમે શિવજીને જળનો લોટો ચડાવીએ, ભગવાન શ્રી કૃષ્ણ દર્શન કરીએ, તેથી અમારી મનોકામનાઓ સારી રીતે આ મંદિરમાં પૂરી થાય છે, અને અમારી આસ્થાનું પ્રતીક છે આ મંદિર. મધવાસ ગામના બ્રાહ્મણોની કુળદેવી માં લક્ષ્મી પણ અહીં સાક્ષાત બિરાજમાન છે. વિવિધ યજ્ઞ અને વિધિ માટે દરેક સમાજના લોકોનો અહીં અતૂટ વિશ્વાસ છે. અહીં શિવજીનો વાસ, સ્મશાન, નદી અને મંદિરનો અનોખો સંગમ ભક્તિ માટે ખૂબ સફળ છે. ખૂબ ઓછી જગ્યાએ આ ત્રણેય સ્થાન હોય છે.
અહીંયા સંયોગ થાય છે એ સૌ ભક્તો માટે ભાગ્યના દરવાજા માનવામાં આવે છે. ઓમ નમો શિવાય. ઓમ નમો શિવાય. કે અહીંયા નદી મહીસાગર નદી કે જેનું પાણી ક્યાંય ખૂટતું નથી અને મહીસાગર નદી એટલે એક પવિત્ર નદી તરીકે ઓળખાય છે. આ મહીસાગર નદીનો સંગમ બાજુમાં એક સુંદર મજાનું 100 ગામથી લોકો આવે છે એવું સુંદર મજાનું એક સ્મશાન અને શિવજી સ્મશાન અને નદી આ ત્રણનો સંયોગ બહુ ઓછી જગ્યાએ હોય અને એવી એક આ જગ્યા કે જ્યાં આસ્થાનું દરેક પ્રજા માટેનું આ કેન્દ્ર છે. લુણાવાડાથી માત્ર 10 કિલોમીટરના અંતરે અને મહીસાગર નદી કિનારે આવેલું અતિ રમણીય મધવાસ ગામ આશરે 2000ની વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં સર્વધર્મ સંભાવનાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર હોવાની સાથે પ્રાકૃતિક પ્રેમીઓ માટે પણ આકર્ષક પર્યટન સ્થળ છે. અહીંથી પસાર થતી મહીસાગર નદી અને નદી તટ ઉપર આવેલું માધેશ્વર મહાદેવનું મંદિર આકર્ષણનું કેન્દ્ર છે. અહીંયા દર વર્ષે શિવરાત્રી અને જન્માષ્ટમીના દિવસે મોટા મોટા મેળા ભરાય છે. શ્રાવણ મહિનામાં લોકો દૂર દૂરથી રણછોડજીના, મહાલક્ષ્મીના, શંકર ભગવાનના દર્શન કરવા આવે છે અને મહીસાગર નદીમાં પવિત્ર થવા માટે સ્નાન કરવા માટે અહીં પધારે છે. આ સ્થળ પાંડવ કાળ સાથે પણ જોડાયેલું હોવાનું માનવામાં આવે છે. માધવ નામનો અર્થ ભગવાન શિવ અહીં માધવેશ્વર તરીકે બિરાજે છે. મંદિરની શાંતિ અને આધ્યાત્મિક અનુભવ ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. ચારે બાજુ જંગલ, વચ્ચે નદી અને લીલી હરિયાળીની હારમાળા વચ્ચે આવેલું આ મધવાસ ગામ ચોમાસા દરમિયાન અતિ રમણીય લાગે છે. ઓમ નમો શિવાય. ઓમ નમો શિવાય. હું રિટાયર્ડ શિક્ષક છું. કેટલા વર્ષોથી હું બહાર જોબ કરતી હતી. હાલમાં હું વરસથી અહીંયા આવી છું, પણ મને આ મંદિર પ્રત્યે અને શિવજીના ભગવાન પ્રત્યે મને એટલી શ્રદ્ધા છે કે હું અહીંયા આવીને રોજ ભગવાનને નમસ્કાર કરું છું, દર્શન કરું છું અને મારા મનમાં કોઈ પણ વિચારો આવે કે મને એમ થાય કે મને કોઈ બી કષ્ટ છે, તો અહીંયા આવીને હું સાધના કરું છું અને ભગવાનજીના દર્શન કરું છું. મંદિર પરિસરમાં ભગવાન રણછોડરાયનું પ્રાચીન મંદિર આવેલું છે. ગ્રામવાસીઓ નિયમિત મંદિરે આવી ભોળાનાથના દર્શન કરી અનોખી આધ્યાત્મિક શક્તિ અને શાંતિની અનુભૂતિ મેળવે છે. આ જ પરિસરમાં પટેલ સમાજના કુળદેવી માન્નપૂર્ણા માતાનું 52 ગામનું સંયુક્ત મંદિર, હનુમાન દાદાનું અને શનિ મહારાજનું મંદિર પણ બનાવવામાં આવેલું છે. આ પરિસરમાં અત્યારે અન્નપૂર્ણા માતાજીનું મંદિર, મહાદેવજીનું મંદિર અને એ સિવાયના બીજા અનેક મંદિરો આવેલા છે અને વર્ષે 4 થી 5 વખત ગામજનો સામૂહિક ભોજન અહીં કરે છે અને આ મંદિરની આ જે પ્રતિમા છે, જે મૂર્તિ છે, એ ડાકોરના રણછોડજીને મળતી આવે છે અને ઘણા બધા માણસોની આસ્થા
રાખીને એની ભક્તિ કરે ત્યારે એમની આશા પરિપૂર્ણ થયેલી છે એવા ઘણા બધા દાખલા સામેલ છે. મહાદેવજીના મંદિરે વર્ષ દરમિયાન આવતા દરેક ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે અહીં ભવ્ય મેળા જેવું વાતાવરણ સર્જાય છે. હજારોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શનાર્થે આવી પોતાની મનોકામના વ્યક્ત કરે છે, જે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી પૂર્ણ થાય છે. શ્રાવણ માસના પવિત્ર મહિનામાં દર સોમવારે અહીં વિશેષ પૂજા અર્ચના અને લઘુરુદ્રના પાઠ કરવામાં આવે છે. ભગવાન માધેશ્વર મહાદેવને એક લોટો જળ ચડાવવાથી સર્વ કષ્ટ સર્વ દુઃખો દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે.